મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં બહુદામાં ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। વૃદ્ધને બંધક બનાવી અને 2 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી છે। હથિયાર બતાવી અને અજાણ્યા શખ્સોએ આ લૂંટ ચલાવી છે અને અજાણ્યા 3 શખ્સો સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ખેડાના બહુદાની આ ઘટના છે કે જ્યાં વૃદ્ધને બંધક બનાવી હથિયાર બતાવી અને અજાણ્યા શખ્સો 2 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે। કુલ 3 લોકોએ આ લૂંટને અંજામ આપ્યો છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈ આ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં બહુદામાં ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। વૃદ્ધને બંધક બનાવી અને 2 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી છે। હથિયાર બતાવી અને અજાણ્યા શખ્સોએ આ લૂંટ ચલાવી છે અને અજાણ્યા 3 શખ્સો સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ખેડાના બહુદાની આ ઘટના છે કે જ્યાં વૃદ્ધને બંધક બનાવી હથિયાર બતાવી અને અજાણ્યા શખ્સો 2 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા છે। કુલ 3 લોકોએ આ લૂંટને અંજામ આપ્યો છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈ આ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે।